સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ. ખાસ્સા એવા મહિનાઓથી આપણે એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. મુપત્તિના પડીલેહણની અંદરમાં જેટલી સેકન્ડ લાગે છે એના કરતાં કંઈક ઘણા દિવસો અને મહિનાઓથી આપણે એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સાહજિક પ્રશ્ન થાય કે ભાઈ આટલું બધું કેમ ખેંચવું છે? મુપત્તિના પડીલેહણમાં આટલો સમય આમ પણ મળવાનો જ નથી, તો પછી આટલું બધું સમજીને શું અર્થ છે? વાત સાચી જ છે. કોઈ આપણને મુપત્તિના પડીલેહણમાં ચિંતન કરવા માટે અલાઉ તો કરવાનું જ નથી, સમૂહમાં જ્યારે પણ આપણે હશું ત્યારે. તો સમજવું કેમ છે? સમજવું એટલા માટે છે કારણ કે મુપત્તિના પડીલેહણના બોલો એ તો ફક્ત એક માધ્યમ છે, એક રૂપક છે. હકીકતની અંદરમાં આ બોલ દ્વારા એક એવો જીવ કે જે હજી ગુરુ નિશ્રાએ શરૂ થયો છે એની આખો ને આખો એનો સાધના માર્ગ ખોલવાની વાત છે. સાધના માર્ગ તારો કેવો હોવો જોઈએ ભવિષ્યમાં, એ સમજાવવા માટે ક્રમબદ્ધ રીતે આ આખા પર્યાયો મૂકવામાં આવ્યા. આપણે અંતિમ ચરણોમાં છીએ. ક્રોધ, માન, માયા, લોભ પરિહરો. ઘણી વાતો કરી ક્રોધને, માનને, માયાને, લોભને લગતી. ઉમાસ્વાતી મહારાજે કેટલીક વાતો કરી છે. શ્રી અરહત પ્રવચન સંગ્રહ એની અંદરમાં ઉમાસ્વાતી મહારાજે ક્ષમા કેમ રાખવી જોઈએ એના 5 ઉપાયો કયા. આ પરિપ્રેક્ષ જુઓ. એક પરિપ્રેક્ષ એ છે કે ક્રોધ કેમ ન કરવો જોઈએ, અને બીજો પરિપ્રેક્ષ છે ક્ષમા કેમ રાખવી જોઈએ. આપણને એમ લાગે કે બંને વન એન્ડ ધ સેમ છે, બંનેનો અર્થ તો એક જ થયો, પણ ના, અર્થ જરા પણ એક નથી થતો. એક નિષેધાત્મક છે અને એક રચનાત્મક છે. બેમાં કોણ સારું, કયું સારું ને કયું ખરાબ એવી કોઈ વાત જ નથી, કારણ કે બંને સારા. વ્યક્તિની અપેક્ષાએ એને જે જ્યાં લાગુ પડે તે સારું. પણ પરમાત્માનું શાસન બંને માર્ગે આગળ વધે છે. અહીંયા કોઈ વસ્તુનો વિરોધ કરી અને એને પૂર્ણતયા અટકાવવાની વાત નથી. અહીંયા એ વસ્તુનો વિરોધ કરી એનો પ્રતિપક્ષી ભાવ મનમાં કેળવવાની વાત છે. દરેક નકારાત્મકતા અંતે સકારાત્મકતામાં પરિણમવી જોઈએ. નકારાત્મકતા છે એટલા માટે જ કે અંતે એ આપણને સકારાત્મકતા તરફ લઈ જાય. આપણને કહ્યું કે સંસાર અસાર છે, આ નકારાત્મક વાત છે. કેમ? કારણ કે કોઈ એક વસ્તુનો નિષેધ છે. તો એનો પ્રતિપક્ષી ભાવ મૂક્યો કે સંયમ જીવનમાં જ સાર છે. હવે આપણને એમ થાય કે ભાઈ સંસાર અસાર છે તો સંયમ જીવનમાં સાર હોવાનો જ છે, તો એમાં અલગથી બોલીને શું ફાયદો કર્યો? ફાયદો એ થયો કે આખો ને આખો આ અલગ માર્ગ છે. અત્યારે આમ સામાન્યપણે આ વિષય નથી, પણ તેમ છતાં આમ સામાન્યપણે વિચારીએ કે અત્યારની આપણી દીક્ષાઓ, અત્યારના આપણા દીક્ષાના કાર્યક્રમો, આ બધાના હાર્દમાં શું હોય છે? સંસાર અસાર છે એ કે સંયમ જીવન જ સારરૂપ છે તે? બહુ શાંતિથી શાંત ચિત્તે વિચારતા આપણને લાગશે કે સંસારની અસારતાને બહુ જ વધુ એમ્ફેસિસ કરીને દેખાડાય છે. કોઈ પ્રસંગ હશે, વક્તા હશે કોઈ, તો એ એમ્ફેસિસ કરશે સંસાર આવો ભયંકર છે, આવો ભયંકર છે, આવો ભયંકર છે. આ એક પક્ષ છે, આનો કોઈ વિરોધ જ નથી. પણ હવે એનાથી થતું એક પરિણમન જુઓ કે આપણાથી સંસાર ક્યારે છૂટતો નથી અને છૂટવાનો પણ નથી સાહજિક રીતે, જ્યાં સુધી આપણે ન છોડીએ ત્યાં સુધી. તો આ વારંવાર સતત સાંભળ્યા પછીથી આપણા જીવનની અંદરમાં આપણું માનસ એક નિર્ણય પર આવી જશે કે આ બોલે છે બહુ સારું, પણ પ્રેક્ટિકલી પોસિબલ કાંઈ નથી. હવે આની જગ્યાએ જો આ માર્ગ સકારાત્મકતાથી થોડો લેવાય કે ભાઈ સાર સંયમ જીવનમાં જ છે, અને સંયમ જીવન એટલે ફક્ત દીક્ષા નહીં. દીક્ષા એ સંયમ જીવનનો એક નાનકડો ભાગ છે. મૂળમાં સંયમ એટલે કંટ્રોલ. તો એ કંટ્રોલ એ તો તમે જ્યાં છો ત્યાં બધી જ અપેક્ષા, એ બધી જ
ક્ષેત્રની અંદરમાં એ તો કરી જ શકાય એમ છે. ખાવામાં કંટ્રોલ, વિચારવામાં કંટ્રોલ, બોલવામાં કંટ્રોલ, તો એ પણ સંયમ જ છે. તો જો સંયમને ઉપસાવવામાં આવે તો આપણું નિયંત્રિત જીવન એ કેટલા બધા કષાયોથી રહિત બની જાય. નિયંત્રિત જીવન એ માર્ગની અંદરમાં કેટલું બધું આપણને જલ્દી આગળ વધારે. તો મૂળમાં જો સકારાત્મકતાની વાતો વધે અથવા એ પણ થાય થોડી, તો આપણને શુભ તત્વો પ્રત્યેનું આકર્ષણ જાગશે અને શુભતાનું આકર્ષણ આપણામાં શુભતા ઊભી કરશે. અને શુભતાને મોટી કરવાનો બહુ મોટો ફાયદો એ છે કે નકારાત્મકતા અથવા અશુભતા એ જે ચિત્તની અંદરમાં ચોંટી ગઈ છે એ પોતાની મેળે ખરી જાય, એની પર લક્ષ્ય ન અપાય ને. એટલે આ પણ એક માર્ગ છે. મૂળમાં આપણી મૂળભૂત વાત તરફ આવીએ, કારણ કે આ વાતો એટલી બધી લાંબી છે કે કદાચ એમાં ને એમાં જ આપણા દિવસો વહી જશે. ઉમાસ્વતી મહારાજ શ્રી અરહત પ્રવચન સંગ્રહ ક્ષમા કેમ રાખવી જોઈએ એના 5 ઉપાયો, 5 કારણો. નંબર 1, બીજાઓ તરફથી પોતાને ક્રોધ થવાનું નિમિત્ત આપવામાં આવે તે વ્યક્તિ નિમિત્તનો પોતાના આત્મામાં સદભાવ છે કે અભાવ એવું વિચારવું. આ તત્વાર્થાધિગમ સૂત્રની રચના જેમણે કરી છે એમના આ શબ્દોનો ડિરેક્ટ અર્થ છે. આપણે એને એક્ઝામ્પલ સાથે જોઈએ. કોઈએ આપણને ચોર કીધો, આપણે ચોરી કરી જ નથી, આપણને 100% ખ્યાલ છે, આપણે ચોરી કરીએ એવા છીએ પણ નહીં. હવે શું થયું, એણે આપણને ચોર કીધો એટલે સાહજિક રીતે સામાન્ય માણસ તરીકે આપણને ગુસ્સો આવે, તું મને ચોર કહી જ કેવી રીતે શકે. અહીંયા ઉમાસ્વતી મહારાજ એવે સમયે ક્ષમા કેમ રાખવી જોઈએ એનું કારણ કે છે. એ એવું કહે છે કે સૌથી પહેલો જીવે વિચાર કરવો જોઈએ કે સામો વ્યક્તિ જે નિમિત્ત આપે છે એનું મારા જીવનમાં, મારા સ્વભાવમાં સદભાવ છે કે અભાવ છે. સદભાવ એટલે અહીંયા એ પરિપ્રેક્ષમાં કે એણે મને ચોર કહ્યો છે તો એ ચોરપણાની મારામાં હાજરી છે. તો કે ના, મેં ચોરી તો કરી જ નથી, તો હું ચોર કેવી રીતે કહેવાઉં, તો હું ચોર છું જ નહીં. એટલે એનો અર્થ એ થયો કે આ ભાઈ જે ચોર કહે છે એ મને નથી કહેતા, કારણ કે હું તો ચોર છું જ નહીં. હવે જે એને મને સંબોધીને કીધું જ નથી એમાં એના પ્રત્યે ક્રોધ કરીને શું ફાયદો છે. આપણે રસ્તા પર ચાલતા હોઈએ અને કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને ગાળો આપતો હોય ત્યારે આપણે એની સાથે મારામારી કરવા નથી જતા, આપણે ડાયા છીએ. અને અગર બાઈ એની ચાન્સ આપણે મારામારી કરવા વયા જઈએ તો સૌથી પહેલો સવાલ ઓલો કરશે કે તુમ બીચ મેં ક્यों आते, तुमको बोला कुछ? અને આપણે કહેવું પડે કે નહીં, મેરે કો તો કુછ નહીં બોલા. તો દોડાયા કેમ થાવ છો ભાઈ, કેમ પારકી પંચાયત કરવી છે? આ એક્ઝેક્ટ થિયરી અહીંયા લાગે. સામો જે આરોપણ કરે છે એ મારામાં છે જ નહીં, તો પછી એનો અર્થ એ થયો કે આ મને સંબોધીને કહેતો જ નથી, એટલે મારે એને કોઈ જવાબ આપવાની જરૂરત જ નથી. હવે જેને જવાબ પણ આપવાની જરૂર નથી એની વાતને ગંભીરતાથી લેવાની તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. તો હું સિરિયસલી કેમ લઉં કે આ હે મને ચોર કીધો, મને? અરે ભાઈ ઉભો રે, તને કીધું જ નથી. તું ચોર છે તો તને કોઈ કહેશે ને, તું ચોર છે જ નહીં તો પછી તું કેમ તારા ઉપર ઓઢે છે? એટલે આ આટલી વિચારણા કે એણે જે કહ્યું છે એ મને સંબોધીને નથી કહ્યું, કારણ કે મેં ચેક કર્યું છે મારા અંતરમાં કે હું ચોર નથી. તો આ એનો અર્થ કે આ ટેગ મને લાગુ પડતો નથી. હવે બીજો વિકલ્પ આપે છે કે જો સદભાવ નથી, એની હાજરી નથી, તો બીજો પ્રશ્ન છે કે અભાવ છે. એટલે શું અભાવ? એટલે કે હું જીવનમાં આ ચોરપણાનો કમ્પ્લીટ અભાવ છે મારામાં. તો કે ના, એવું તો ન કહી શકાય, કારણ કે એ જે કે છે એના સિવાયના કેટલાય ક્ષેત્રો એવા છે કે જે ક્ષેત્રોની અંદરમાં આપણે ચોરી કરી છે. સરકારની ચોરી, શબ્દોની ચોરી, કેટલાક સાથે વર્તનમાં લાગણીઓની ચોરી, ઘણું કરીએ છીએ આપણે. છુપાવીને જે કરીએ,
અણહકનું જે કરીએ તે ચોરી. તો ભાઈ આવું તો ઘણું કરીએ છીએ. તો એનો મતલબ કે એ જે કહે છે એના સિવાય પણ એ જે દોષ છે એ દોષનો મારા જીવનમાં અભાવ છે સાવ? તો કે ના, સાવ અભાવ નથી. તો એનો અર્થ એ થયો કે એ મને જે ચોર કહે છે ભલે એ અલગ એંગલથી કહે છે, પણ એ વસ્તુની ઉપસ્થિતિ તો મારામાં છે. તો હવે એણે જે કહ્યું એ હું છું જ, તો ગુસ્સો કરીને શું અર્થ છે? સામાન્ય માણસ, કોઈ એક માણસ ઊભો છે જેનું નામ રમેશ છે. હવે એને કોઈ રમેશ કહીને બોલાવે તો એને ગુસ્સો આવે? ન આવે. હા, એને કોઈ વારંવાર સુરેશ કહીને બોલાવે તો એ ચીડાય કે ભાઈ તું મને સુરેશ કેમ કહે છે, મારું નામ તો રમેશ છે. તો સેમ થિયરી એપ્લાઇઝ હિયર. એણે અગર ચોર કહ્યું છે અને હું જીવનમાં એક લઈને બીજા કોઈ પણ ક્ષેત્રની અપેક્ષાએ પણ મારામાં એ દોષ સંભવે છે, એ છે જ, હાજર છે, તો મને ગુસ્સો કરવાનો અધિકાર નથી. બોથ ધ વેઝ. અગર મારામાં સદભાવ છે, એ હાજર છે, તો બોલો. તો હાજર છે જ નહીં, મેં ચોરી કરી જ નથી, તો એ મને સંબોધતો જ નથી. અને ઓવરઓલ પણ એ મારામાં અગર હાજર છે, એનો અભાવ નથી, તો એનો મતલબ એ થયો કે એ કહે છે એ સત્ય છે, તો સત્યનો વિરોધ કોણ કરે? તો આ બંને કારણોસર સામો વ્યક્તિ મને જે કહે છે એના વિરોધ માટે ક્રોધ કરવાની મને અનુમતિ જ નથી. જે પર્સપેક્ટિવથી વિચારવું એ વિચારીએ બેમાંથી, પણ અલ્ટિમેટલી ક્રોધનો અધિકાર મને નથી, આવું સ્વીકારીએ. આ સૌથી પહેલું કારણ પૂજ્ય ઉમાસ્વાતી મહારાજ આપે છે કે ભાઈ આ કારણસર તું નક્કી કર કે મને ક્રોધ કરવાનું નથી અહીંયા અપ્રોપ્રિએટ લાગતું, ક્ષમા રાખવી એ જ યોગ્ય લાગે છે. એટલે આ તો હું ક્ષમા રાખી લઉં, અને મેં અગર સ્વીકારી લીધું છે કે એ જે કહે છે એ તો હું છું જ ભાઈ, મારામાં છે જે દોષ, તો હું ઇમ્પ્રૂવ કરવા માટે પ્રયત્ન કરું. તો ઉલટાકનો એ મને મારે એનો આભાર વ્યક્ત કરવો પડે કે દોસ્ત થેન્ક યુ, તે મને રિયલાઇઝ કરાવ્યું કે હું ચોર છું. ભલે તે અલગ પર્સપેક્ટિવથી કીધું છે, પણ મને બીજી રીતે ખ્યાલ આવ્યો કે હું ચોર તો છું જ. તો ત્યાં પણ ક્ષમા રાખવાનું ઉપયુક્ત બને છે. એટલે આવા કોઈ પણ કારણસર ક્રોધ એ એપ્લિકેબલ જ નથી થતો. વાત નંબર 2, ક્રોધના દોષોનું ચિંતન કરવાથી ક્રોધનો નિગ્રહ થાય છે. પ્રેક્ટિકલી ક્રોધી આત્મા શું કરે છે? આ દોષ સેવી લે એ લોકો શું કરે છે? અથવા મેં પણ આની પહેલાં સેવ્યો છે, તો મારાથી શું થયું છે? તો કે વેર વધ્યું છે, ન કરવા જેવું થયું છે, ન બોલવા જેવું બોલાયું છે, એના કારણે ન ઈચ્છ્યું એવું બધું મળ્યું છે. મને મારી મેમરી એ સમયે મારી યાદશક્તિ પણ કુંઠિત થઈ જાય છે. ક્રોધ મારા મન પર, મગજ પર હાવી થઈ જાય છે. તો એટલો બધો હાવી થઈ જાય છે કે મેં યાદ રાખ્યું કે મારે ક્રોધ નથી કરવો, અને તેમ છતાં હું ભૂલી જાઉં છું કે મારે ક્રોધ નથી કરવા. તો એના કરતાં તો આવું જો થવાનું જ છે ભવિષ્યમાં, તો પછી આ વખતે મારે ક્રોધ નથી કરવો. તો ક્રોધની જગ્યાએ ક્ષમા રાખવી જોઈએ. આ એક બીજો ઉપાય છે, બીજું કારણ છે કે ક્રોધ કેમ ન કરવો જોઈએ અને ક્ષમા કેમ રાખવી જ જોઈએ. ક્ષમા એટલે રાખવી જોઈએ કારણ કે ક્રોધ કરવાથી જે નુકસાનો થયા છે એ મેં જોયા છે અથવા અનુભવ્યા છે, અને હું મૂર્ખ નથી કે એકના એક ખાડામાં વારંવાર પડું. એકવાર પડી લીધું, બસ બીજી વાર ખાડો આવે એ પહેલાં હું મારી જાતને સંભાળી લઈશ. આ બીજો ઉપાય. ત્રીજો ઉપાય, ક્રોધનો નિગ્રહ કરવા માટે બાલ સ્વભાવનું ચિંતન કરવું એ ઉપાય છે. બાલ સ્વભાવ એટલે શું? બાલ સ્વભાવ એટલે મૂર્ખ. તો ક્રોધ કરવું એ તો મૂર્ખતા છે. કઈ રીતે? તો કે જુઓ, ક્રોધની અંદરમાં માણસ આક્રોશ કરે છે, આવેશ કરે છે, પછી હિંસા આદિ કાર્યોમાં વહી જાય છે. શબ્દથી હિંસા કરશે, અથવા મારીને હિંસા કરશે, અથવા એના લાગણીઓને દુભવી અને પરિણામની હિંસા કરશે. અંતે તો હિંસા જ હિંસા છે. તો આ મારા ભાગ્યનો ઉદય છે કે હું હિંસામાં પ્રવૃત્ત થાવ અથવા કરું?
આવું કેવું? અને હિંસાની અંદરમાં પ્રવૃત્ત થનારો માણસ ભવિષ્યની અંદરમાં એ તો કેટલી બધી શારીરિક વેદનાઓ ભોગવે છે. તો આ કેવો ધંધો છે જેમાં અત્યારે આવેશ કરીને હું મારા મનને બગાડું અને ભવિષ્યની અંદરમાં એનું પરિણામ આવે ત્યારે હું મારા શરીરને બગાડું વેદના દ્વારા? આ તે કેવો લોસનો ધંધો છે ભાઈ. અત્યારે બગાડવાનું, ભવાંતરે બગાડવાનું. તો આ બધો ધંધો તો ન ફાવે આપણને. આ તો મૂર્ખનું કામ છે. ડાયો માણસ કંઈક તો નફો કરે કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં. આપણામાં ઘણા એવા હોય, 3 પ્રકારના જીવો હોય. એક એવા હોય કે જે કંઈ સાર્થક થતું હોય ને તો જ કામ કરે. બીજો એવો હોય કે જેને સાર્થકતાનો વિચાર નથી કર્યો, નિરર્થકતાનો વિચાર કર્યો છે કે આમાં કંઈ નુકસાન છે તો કે ના નુકસાન નથી તો કરી લો ને ભાઈ, આ ટાઈમપાસવાળું કામ. આ બીજા પ્રકારના જીવો. અને ત્રીજા પ્રકારના મૂર્ખ જીવો આ જગતમાં હોય કે જેને ખાતરી છે કે આ નિરર્થક છે ને આ નિરર્થક છે એવું નહીં, આ નુકસાનકારક પણ છે ને તેમ છતાં પણ એ કરે. તો હું જગતમાં નિરર્થક કામો તો ન જ કરું, નુકસાન થાય એવા તો ન જ કરાય મારાથી. એ તો મૂર્ખનું કામ છે. તો ત્રીજો ઉપાય આ છે કે બાલ સ્વભાવનું ચિંતન કરવું. હું મૂર્ખ છું, એકવાર મેં આવા પાપ કરીને ભોગવી લીધું, આવું કાર્ય કરીને, હવે વારંવાર આવું કાર્ય કરી રાખવાનું અને વારંવાર એના કારણે થતા નુકસાનો ભોગવી રાખવાના, આ મૂર્ખતા મને નથી જોઈતી. આવું ચિંતન કરવું તે ત્રીજો ઉપાય છે. ચોથો ઉપાય છે ક્રોધના નિમિત્ત વખતે પોતે કરેલા કર્મના ફળનું આવાગમન છે એમ ચિંતવવું. એટલે શું? કે ભાઈ અત્યારે આ માણસ મારા પર ક્રોધ કરે છે અથવા મારી હારે ખોટું કરે છે, આ મારા જ કર્મનું આવાગમન, આવવું ને જવું એ છે. કર્મ થિયરી સમજેલો માણસ છું હું, જૈન છું. તો મને ખ્યાલમાં છે કે ભાઈ હું શરીર નથી, હું એક આત્મા છું. ભલે મારા રિયલાઇઝેશનમાં નથી પણ મારી જાણકારીમાં છે કે હું તો એક આત્મા છું. એટલે આત્મા છે એટલે આ ભવ પહેલાંનો પણ એક ભવ હતો, તો પહેલાંના પણ ભવો હતા. એ ભવોની અંદરમાં મેં ઘણું કર્યું હશે. એ બધું જ એ ભવમાં ફોર્ટિફાઈ કરીને નહીં આવ્યો હું કે ભાઈ બધું જ પતી ગયું, તો કે ના કેટલું કેરી ફોરવર્ડ કરીને આવ્યો છે. તો એ જે કેરી ફોરવર્ડ કરીને આવ્યો એ ભોગવવો પડશે, કારણ કે મારું જ છે. મેં લોન લીધી છે તો એ લોનને ભરપાઈ તો કરવી પડે. એવું બની શકે કે અત્યારે મારા ધ્યાનમાં નથી કે મેં એક્ઝેક્ટ કઈ લોન લીધેલી, પણ લોન લીધેલી હોય તો જ હું અહીંયા જન્મ લઉં, નહીં તો હું સીધા શિલાએ પહોંચી ગયો જો બધી લોન પતી ગઈ હોત તો. તો એ કર્મની લોન લીધી છે, એ કર્મની લોન કોઈક માણસ દ્વારા કર્મસત્તા એ મારી ઘરથી પાછી ભરપાઈ કરાવડાવે છે, વસૂલ કરાવડાવે છે. તો આ તો મારા જ કર્મનું આવાગમન છે. અને હું અત્યારે આની હારે ફરીથી ક્રોધ કરીશ એટલે ફરીથી આવતા ભવની અંદરમાં કોઈક ત્રીજો આવશે, એની સાથે મારે ભીડવું પડશે. તો આ તો એક કન્ટિન્યુઅસ પ્રોસેસ થઈ જશે. ના, મારે આ પ્રોસેસમાં બ્રેક લગાવી છે. આ આવાગમન મારે અટકાવવું છે. તો હું શું કરું? તો કે અત્યારે ક્ષમા રાખ. શું ફાયદો થશે? તો કે ફાયદો એ થશે કે આ જે આખું વિશેષ સર્કલ છે ને એમાં ક્યાંક ને ક્યાંક બ્રેક લાગશે. મારા કર્મના ઉદયે મને નિમિત્ત મળ્યું, જે નિમિત્તે મને ક્રોધ કરવા માટે પ્રેર્યો, પણ મેં મારા મન પર કમાન્ડ લીધી અને કીધું કે 1 મિનિટ ઊભો રહે, ભલે ઉદય આવ્યો હોય, ક્રોધ નથી કરવો. ઉદયથી ક્યારે ક્રોધ નથી આવતો, ઉદયથી ક્યારે નિમિત્તો જ મળે છે. તો મારે નિમિત્તને આધીન થઈને ક્રોધ નથી કરવો. આવી કમાન્ડ મેં લઈ લીધી તો શું થયું કે ઓલું નિમિત્ત ઉદય ખરી ગયું, નવું કર્મ બંધાયું નહીં. એટલે એક આખી સાયકલ અનાદિકાળની એમાંની એક સાયકલ મેં બ્રેક કરી. વિન વિન સિચ્યુએશન છે ભાઈ, કરી જ લેવાયા. આવું વિચારીને પણ જીવે પોતાના કર્મના આવાગમનને અટકાવવા માટે ક્રોધ ન કરવો જોઈએ. અને 5મો ઉપાય ઉમાસ્વાતી મહારાજ જે કહે છે તેમાંનો ક્ષમાના ગુણોનું ચિંતન કરવું. એટલે શું? તો કે ક્ષમા એ આત્માનો સાહજિક ધર્મ છે. ક્ષમા કરવામાં કોઈ મહેનત પડે છે? ના, મહેનત તો ક્રોધ કરવામાં પડે છે. આમ શાંત ચિત્તે અત્યારે આમ ધ્યાન કરીને બેસીએ ને તો આપણને ખ્યાલ આવે કે જ્યારે પણ આપણે ક્રોધ કરવો પડે છે ત્યારે અંદરમાં ધમધમવું પડે છે, ત્યારે અંદરથી તણાવવું પડે છે, ત્યારે પોતાના મનને બહુ જ ફોકસ કરવું પડે છે કે મારે ક્રોધ જ કરવો છે, એટલે બીજો કોઈ વિચાર જ નથી આવતો. તમે જુઓ જ્યારે ક્રોધ આવશે ને ત્યારે આપણને એક પણ બીજો વિચાર નહીં હોય. નૌકારવાળી હાથમાં લેશું ને તો આપણને 500 વિચારો આવશે. ઓલું કામ બાકી છે, આ કામ બાકી છે, આ કામ બાકી છે. પણ તમે જુઓ
કે જ્યારે આપણને ક્રોધ આવ્યો હોય ત્યારે 500 વિચાર હશે? ત્યારે યાદ આવે છે કે ગઈકાલે ઓલા માણસે મને આ મારી આગળથી પૈસા લીધેલા, મારે લેવાના બાકી છે, આવું યાદ આવે છે? અત્યારે કલાક પછી મારે આ કરવાનું છે, આવું યાદ આવે છે? નહીં જ આવે. કેમ? કારણ કે ક્રોધ સમયે જીવે અતિશય ફોકસ થવું પડે છે. હવે આવી કોણ મહેનત કરે યાર? આપણે દેરાસરમાં જઈને ભગવાન સામે ફોકસ નથી થતા અને એનો અફસોસ બી નથી, જિંદગી આખી પૂરી થઈ જાય છે 80 વર્ષ તોય, અને આપણે ક્રોધમાં ફોકસ થશું? આ તો વિચિત્રતા છે. તો મારે મનને આટલું બધું થકાવવું જ નથી. ક્રોધ કરેલો માણસ હંમેશા થાકી જાય, અંદરથી ને બહારથી બંનેથી, કારણ કે એનો સ્વભાવ નથી, એ સ્વભાવથી કંઈક અલગ કરે છે. તો સ્વભાવ શું છે? તો સ્વભાવ છે ક્ષમા. ક્ષમા રાખવાવાળા માણસે અંદરથી તણાવવું પડે છે? ના, નથી તણાવવું પડતું. ક્ષમા રાખવાવાળા માણસે અંદરથી પોતાની જાતને બહુ જ સમજાવીને ફોકસ કરવી પડે છે કે ના, એ તો ડિવિએટ થઈ જાય એટલે ક્ષમા અપાઈ જાય. એ વિચારે જ નહીં કે આ માણસે શું મારી હારે ખોટું કર્યું છે, તો ઓટોમેટિકલી ક્ષમા આવી જાય છે. તો પછી મારે એવી ક્ષમા રાખવી છે જે મારા સ્વભાવમાં છે, જે એકચ્યુઅલી મારો સ્વભાવ છે. ઓરિજિનલી આઈ બિલોંગ ટુ ક્ષમા, આઈ ડોન્ટ બિલોંગ ટુ ક્રોધ. આ 5મું કારણ. હજી આવા કેટલાક કારણો, કેટલીક વાતો, આ બધા ચિંતન મનનના વિષયો છે. એટલે હું માનું છું કે સૂત્રાર્થ રહસ્યો બહુ જલ્દીથી નથી આવતા અને બહુ ગેપરે છે, જે બહુ ખોટું છે. મારા પક્ષે ખોટું છે અને સામાન્ય પક્ષે હું એવું વિચારું, શ્રોતાના પક્ષે, કે એમણે એવું વિચારવું જોઈએ કે આપણને ચિંતન મનન કરવાનો વધારે સમય મળ્યો. આ સામાન્ય મજાક છે, પણ હું એવું માનું કે જે પણ સમય મળતો જાય છે એ સમય પહેલાંના સૂત્રાર્થ વગેરે સાંભળી અને એના દ્વારા જે મનમાં ઊભું કરવું હતું એ પરિણામને ઊભું કરવા માટેનો એક પ્રયત્ન કરવાનો સમય છે. બીજા અનેક મહાપુરુષોની વાતો એને યાદ કરી અને કેટલીક મિનિટ માટે, 20-25 મિનિટ જે અહીંયા સૂત્રાર્થની આપણે સાંભળતા હતા, એ સમય માટે કંઈક શુભતાનું ચિંતન, શ્રવણ કરવા માટેનો સમય છે. એ સ્પેસ કાઢીએ અને આને ગંભીરતાથી લઈ આપણી એક રોજિંદી પ્રવૃત્તિ અથવા આપણું એક કર્તવ્ય ગણીએ કે ભાઈ બેસવાનું એટલે બેસવાનું જ, સાંભળવાનું એટલે સાંભળવાનું જ, અને સાંભળ્યા પછીથી 20 મિનિટ કાઢવાની એટલે કાઢવાની જ. જો 20 મિનિટ સાંભળ્યું છે તો 20 મિનિટનું ચિંતન ઓન ધ વેરી સ્પોટ કરી જ લેવાનું. નહીં તો શું થશે કે પછી એવું વિચારે છે કે બહુ સારું, ને અંતે કાંઈ નહીં થાય. પણ ઓન ધ સ્પોટ 20 મિનિટ સાંભળ્યું છે તો 20 મિનિટ ચિંતન કરવાનું. આવી કંઈક આદતો પણ આપણે પાડતા રહીએ. અને આ વિષયને ઉમાસ્વતી મહારાજના આધારે હજી થોડુંક કેરી ફોરવર્ડ કરીએ. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.